શેરી ગરબા ઇટોબિકોક એટલે 22 વર્ષથી આ ગરબા ચાલે છે અને આ 22મું વર્ષ પણ સક્સેસફુલ રહ્યું. 10 દિવસ આપણને ખૂબ સારી એવી મોજ કરાવી. એવા વન ઓફ ધ ઓર્ગેનાઇઝર શિરીષભાઈ પટેલ જે આ 22 વર્ષથી આયોજન કરી રહ્યા છે. શેરી ગરબા ઇટોબિકો આપણે 21 વર્ષ પહેલાં ચાલુ કર્યા હતા. હવે એમાં કશું નવું છે નહીં, ખાલી લોકેશન આપણે ચેન્જ કર્યું. સેમ ગરબા, સેમ એવરીથિંગ. એ જ આપણી જે કલ્ચરલ છે, જે આપણે બેકહોમથી લઈને આવ્યા છે, એ જ રીતે આપણે અહીં પણ ગરબા કર્યા. પણ આ વખતે અહીં ગરબા કરવાનું રીઝન બે હતા. એક તો ત્યાં જગ્યા બહુ નાની પડતી, નાની જગ્યાની અંદર 8-10 હજાર લોકો ગરબા પ્રોપર નહોતા કરી શકતા, પાર્કિંગના પ્રોબ્લેમ આ તે. અને અમારે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું. માની કૃપાથી આવડું મોટું સરસ ભવ્ય વિશાળ જગ્યા મળી અને ભવ્યતમ ભવ્ય ગરબા આપણે કરી લીધા છે. 10 દિવસ આપણે પૂરા થયા છે. 9 દિવસ આપણે માતાના ગરબા કર્યા. એક દિવસે આપણે છોકરાઓને આનંદ કરાયો બોલિવૂડ દાંડિયા કરીને. અમારું એ જ હોય કે ભાઈ બધા આનંદથી રહે, અહીંયા આગળ બધાની મનોકામના મા અંબા પૂરી કરે. એ જ છે, પ્યોર ભક્તિ છે, આમાં બીજું કશું જ નથી. અંતે હું એક જ વસ્તુ કહીશ કે અમારી ટીમ પ્રતિ જો કોઈને કંઈ કશું ખોટું લાગ્યું હોય, કોઈ ઇન્સિડન્સ બન્યો, કારણ કે અત્યારે પબ્લિક લગભગ મોર દેન 50,000 સમટાઈમ હતી, સમટાઈમ 60,000 હતી. તો પોસિબિલિટી છે કે કંઈ કશું કોઈનાથી હાથ અડ્યો હોય, પગ અડ્યો હોય, તે બધા વચ્ચે હું તમારી માફી માગું છું. અને ચલો ફરી પાછા આપણે મળીશું. જય શ્રી મા અંબે. જય અંબે.